આજની વાત આતંકવાદનું પિયર પાકિસ્તાન. લેખક પ્રવીણ ક લહેરી. ભારત અને પાકિસ્તાનને આઝાદીના 77 વર્ષ થયા છે. આ વર્ષો દરમિયાન ભારત અને પાકિસ્તાન સારા પડોશી દેશો હોવા જોઈતા હતા. કમનસીબે આઝાદી બાદના 77 વર્ષનો ઇતિહાસ અરસપરસના અવિશ્વાસ અને દુશ્મનાવટનો રહ્યો છે. ભારતનું વિભાજન કરી મુસ્લિમો માટે હોમલેન્ડ માંગનાર મુસ્લિમ લીગ અને તેના સર્વોચ્ચ નેતા મહમ્મદ અલી ઝીણાના આહવાનને કારણે 16મી ઓગસ્ટ 1946ના રોજ જે સીધા પગલાઓ એટલે કે ડાયરેક્ટ એક્શન્સ, જે કોમી હુલ્લડો, જાનમાલની ખુવારી અને બર્બરતાનો કઢંકો નાચ જોતાં જ કોંગ્રેસના મોટાભાગના આગેવાનોએ વિભાજન હવે અનિવાર્ય છે તેવો અભિપ્રાય બાંધ્યો. ગાંધીજી અને ખાન અબ્દુલ ગફર ખાનનો વિભાજન કરતા આંતરિક યુદ્ધ શ્રેયસ્કારી હશે તેવું મંતવ્ય કોઈને અસર ન કરી શક્યું. 14મી ઓગસ્ટ 1947માં આઝાદી મેળવતા સાથે જ પાકિસ્તાનના શહેરો કરાચી, મુલ્તાન, લાહોર, ક્વેટા જેવા તમામ સ્થળે વ્યાપક તોફાનો ફાટી નીકળ્યા. હિન્દુ, શીખ વગેરે લોકોએ અનેક પેઢી સુધીના વસવાટના વતનને છોડીને ભારત તરફ નાસી જવું પડ્યું. દેશના વિભાજનના પગલે હત્યાઓ થઈ, બળાત્કારો અને અપહરણો થયા, લૂંટફાટ થઈ અને 2 કરોડ લોકોની હિજરત થઈ. તે ઘટનાઓનું વર્ણન વાંચીએ તો આપણે વિહ્વળ થઈ જઈએ છીએ. વિશ્વના ઇતિહાસમાં આ સૌથી કલંકિત પ્રકરણનો અંજામ દેવાનો દોષ પાકિસ્તાન પર છે. પાક પ્રદેશોમાં કાફીરો રહી જ કેમ શકે? ઇસ્લામી કટ્ટરવાદ ત્યારે પ્રભાવશાળી બન્યો. આજે આ ધર્માંધતા વિશ્વના અનેક દેશોમાં સૌથી મોટી જટિલ સમસ્યા બની છે. 1947-48માં લઘુમતીના દમન અને તેના પરના અમાનુષી અત્યાચારો સાથે સાથે જ જમ્મુ અને કાશ્મીરનું રાજ્ય પડાવી લેવા માટે પાકિસ્તાને કબીલા તરીકે જાણીતા ઝનૂની સૈનિકોના ટોળાઓ મોકલી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવો શરૂ કર્યો. કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથે જોડાણ કર્યું અને ભારતીય લશ્કરે કબીલાઓને ખદેડીને કાશ્મીર ઘાટી અને જમ્મુ પ્રદેશને બચાવ્યો. યુનાઇટેડ નેશન્સ પ્રેરિત યુદ્ધબંધીના કારણે જમ્મુ કાશ્મીર રાજ્ય 2 ભાગોમાં વિભાજિત છે. પશ્ચિમ તરફનો ભાગ પાકિસ્તાનને કબજે છે, જ્યારે પૂર્વ તરફનો ભાગ ભારતના અંકુશ હેઠળ છે. પાકિસ્તાને આ કાશ્મીર પ્રશ્નને સતત ચગાવીને ભારતને સતત નુકસાન કરવામાં કોઈ કસર નથી છોડી. ભારતે જ્યારે સંબંધો સુધારવા પહેલ કરી છે, ત્યારે પાકિસ્તાને ભારતમાં આતંક ફેલાવી કાશ્મીર મુદ્દે આ સઘળું થાય છે તેવું ગાણું ગાવાનું ચાલુ રાખ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો, 1965ની લડાઈ કે 1971માં બાંગ્લાદેશની આઝાદી કે કારગિલની ચોટીઓ પરનો કબજો હોય, પાકિસ્તાન આ યુદ્ધો હાર્યું છે. 1971ના યુદ્ધમાં કારમાં પરાજય બાદ અને 95,000 જેટલા સૈનિકોની શરણાગતિની નાલેશી થતાં પાકિસ્તાને ભારતને ભીડવવા માટે સરહદ પર ગોળીબારો, તોપમારો, ત્રાસવાદીઓ મારફત ભારતમાં જાનમાલની હાનિનો સિલસિલો ચાલુ રાખ્યો છે. પાકિસ્તાનના લશ્કરમાં ભરતી થનાર દરેક સૈનિક 1971ની હારનો બદલો લેવા ભારતને હું છિન્ન ભિન્ન કરી દઈશ તેવા શપથ લે છે. સેંકડો તાલીમી કેમ્પો દ્વારા દર વર્ષે હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓને જાસૂસ કે ત્રાસવાદીઓને ભારત વિરુદ્ધ
કામગીરી કરવા માટે તૈયાર કરે છે. પાકિસ્તાન છેલ્લા 50 વર્ષથી તો આતંકવાદના પિયર તરીકે અનેક ત્રાસવાદીઓને તૈયાર કરે છે. તેમને શસ્ત્રો આપીને ચોક્કસ યોજના મુજબ આતંકી હુમલાઓ કરતું રહે છે. આ ત્રાસવાદીઓના મગજમાં ઇસ્લામી મહત્તા, ધર્મના આદેશ પ્રમાણે કાફીરોનો સંહાર સહિત સૌને નુકસાન કરવા માટે પાકિસ્તાન ખૂબ મોટો ખર્ચ ઉઠાવીને આ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી આંધાધૂંધી ફેલાવવા માટે કાર્યરત છે. આ પૂર્વભૂમિકા વચ્ચે 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામની હરિયાળી જમીન પર સેંકડો પ્રવાસીઓ પ્રકૃતિની સુંદરતાનો નજારો માણતા હતા ત્યારે સાવ અચાનક આતંકીઓની એક ટોળીએ હિન્દુ પુરુષ પ્રવાસીઓને અલગ તારવી તેમના પરિવારના સભ્યો સામે નિર્દયતાથી જે હત્યાઓ કરી તે દર્શાવે છે કે આ આતંકીઓ માટે માનવ જીવનનું કશું મૂલ્ય નથી. ઠંડે કલેજે 28 લોકોની હત્યા અને 20થી વધારે લોકોને થયેલી ઈજાથી આપણો દેશ સ્તબ્ધ થઈ રહ્યો છે. લોકોનો આક્રોશ ચરમસીમાએ છે. ક્યાં સુધી અને શા માટે આપણે આ આતંકીઓનો ત્રાસ ભોગવવો? તેના મૂળમાં રહેલા પાકિસ્તાનને શા માટે પદાર્થ પાઠ ન શીખવવો? ચીન, અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી છે. સૌ જાણે છે કે આનું પ્રેરણાસ્થાન ક્યાં છે. કોઈ દેશ પાકિસ્તાનને સીધી રીતે દોષ નથી દેતો ત્યારે આપણને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રવર્તતા દંભના દર્શન થાય છે. અગાઉ પઠાણકોટના લશ્કરી કેમ્પ પરના અને પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસની વાન પર હુમલા કરી આતંકવાદીઓએ ભારતને પડકાર ફેંક્યો હતો. ભારતે સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આનો ઉચિત જવાબ આપ્યો હતો. પાકિસ્તાનમાં દેખાવ પૂરતી લોકશાહી છે પણ 1956માં જનરલ અયુબ ખાનના લશ્કરી શાસન બાદ છેલ્લે 69 વર્ષથી પાકિસ્તાન પર વાસ્તવિક અંકુશ લશ્કરનો રહ્યો છે. લશ્કર માટે ISA ઇન્ટર સર્વિસ એજન્સી નામનું જાસૂસી તંત્ર સૌથી શક્તિશાળી સત્તાબિંદુ છે. અગાઉ અમેરિકાની CIA તથા ત્યારબાદ ચીન મારફત આ સંસ્થાને તાલીમ આપવામાં આવી છે. છેલ્લે 75 વર્ષથી અમેરિકા અને 50 વર્ષથી ચીન ખુલ્લી રીતે પાકિસ્તાનના પક્ષમાં રહે છે. થોડા સમય માટે અમેરિકી ભારત મૈત્રીનું વાતાવરણ તૈયાર થાય છે પણ અચાનક ભારત અમેરિકી સંબંધોમાં કડવાટ આવી જાય છે. ભારતે શક્તિશાળી લડાકુ વિમાન તેજસ વિકસાવ્યું પણ અમેરિકાએ તેના એન્જિનોનો પુરવઠો રોકી દીધો. અણુ અને અવકાશના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર સેંકડો વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મૃત્યુ પાછળ અમેરિકાનો હાથ હોવા વિશે હવે કોઈ શંકા રહી નથી. આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકામાં થતી આયાતો પર ટેરિફ નાખવાથી અનેક દેશો સાથે ટેરિફ વોર ચાલે છે. યુક્રેન રશિયા વચ્ચે દીર્ઘ મંત્રણા બાદ પણ શાંતિ કરાર આખરી થતો નથી. ઇઝરાયલ અને હમાસ, હિઝબુલ્લાહ અને હોથી સાથે સમાધાન થવાનો અણસાર નથી. તેવા માહોલમાં પહેલગામ નરસંહારને કારણે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. દેશમાં નોંધપાત્ર સંખ્યામાં લોકો પાકિસ્તાનની ક્રૂર હરકતોથી તંગ આવી એક વખત તો આરપારની લડાઈ એ જ ઉકેલ છે એમ દ્રઢપણે માને છે. જોકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુક્રેન યુદ્ધ સમયે કહ્યું હતું, કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આજના સમયમાં યુદ્ધ એ વિકલ્પ નથી. ભારતીય લશ્કરના એક નિવૃત્ત જનરલે અભિપ્રાય આપ્યો છે, આવેગ કે લાગણીમાં તણાઈને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની ઉતાવળ ન કરવી જોઈએ.
પાકિસ્તાન અણુશક્તિ ધરાવતું રાષ્ટ્ર છે. પરંપરાગત યુદ્ધમાં તે ટકી શકે તેવી શક્તિ ધરાવે છે. યુદ્ધથી થનાર ખુવારી એટલી વિશાળ હોઈ શકે કે આર્થિક વિકાસમાં આપણે વર્ષો સુધી પાછળ ધકેલાઈ જઈએ. યુદ્ધ અનિવાર્ય હોય તો ખૂબ સારી આગોતરી તૈયારી કરીને પગલું ભરવું જોઈએ. ભારત સરકારે પહેલગામ હત્યાઓને ગંભીરતાથી લેતા પાકિસ્તાનની ખેતી માટે જીવનરેખા જેવી સિંધુ નદીના પાણી અંગે ભારત પાકિસ્તાન વચ્ચેની સંધિ મુલતવી રાખી છે. પાકિસ્તાન સાથેની સરહદો ચેકપોસ્ટ પરથી અવરજવર સંપૂર્ણપણે બંધ કરી છે. આપણા દૂતાવાસના ઘણા મહત્ત્વના પદાધિકારીઓને ભારત પરત બોલાવ્યા છે. પાકિસ્તાની નાગરિકોને વિઝા રદ કરીને 1 મે સુધીમાં ભારત છોડી જવા આદેશ કર્યો છે. પાકિસ્તાનના દૂતાવાસના મહત્ત્વના અધિકારીઓને ભારત છોડવા હુકમ કર્યો છે. આની પ્રતિક્રિયા રૂપે પાકિસ્તાને તેની એરસ્પેસ ભારતીય વિમાનો માટે બંધ કરી છે. વેપારના પ્રતિબંધો કડક કર્યા છે. સિમલા કરાર રદ કર્યો છે. સિંધુ નદીનું પાણી ભારત રોકશે તો યુદ્ધ થશે તેવી ધમકી આપી છે. પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનને કોઈ સંબંધ નથી તેવો દંભી દાવો કર્યો છે. પહેલગામના હુમલાની સૌથી ઘેરી અસર કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર પડી છે. બંધારણની કલમ 370 હેઠળની ખાસ સવલતો રદ કર્યા બાદ 2019થી 2021 સુધી કાશ્મીરમાં કર્ફ્યુ અને લશ્કરી બંદોબસ્ત રાખવા જરૂરી બન્યા હતા. 4-5 વર્ષથી કાશ્મીરનું જનજીવન સામાન્ય બન્યું હતું. વર્ષ 2024માં 35 લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં મોટાભાગના ભારતીયો હતા. તેના થકી કાશ્મીરના અર્થતંત્રને રૂપિયા 350 કરોડનો લાભ થયો હતો. પહેલગામ હુમલા બાદ 80% જેટલા પ્રવાસીઓએ પોતાનો પ્રવાસ રદ કરતા પ્રવાસન ક્ષેત્રમાં થયેલી પ્રગતિમાં સૌથી મોટી પીછેહટ થઈ છે. આતંકી હુમલો કરનાર ત્રાસવાદીઓ કાશ્મીરની રોજિંદી જીવનની શાંતિ ખતમ કરવા ઈચ્છતા હતા. કમનસીબે તેઓ હિંસાથી આ હેતુ સિદ્ધ કરી શક્યા છે. ભારત સરકારે ફરી લોકોને કાશ્મીરમાં શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવવા ઝડપી કાર્યવાહી કરવી પડશે. પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાથી તેની વિચારણા બદલાશે તે ધારણા સાચી નથી. 1971ની હાર બાદ પાકિસ્તાન સમજે છે કે ભારત સાથે યુદ્ધ જીતવું તેના માટે અશક્ય છે. આવી સમજણ કદાચ આવી હોય તો પણ સરહદ પર સતત છમકલા કરવા, આપણા દેશમાં આતંક ફેલાવવો અને સ્લીપર સેલ સ્થાનિક ગદ્દારોને તૈયાર કરી જ્યાં તક મળે ત્યાં ભાંગફોડ કરવી, અશાંતિ ફેલાવવી કે હુમલાઓ કરવાની પ્રવૃત્તિઓ સતત ચલાવે છે. પાકિસ્તાનના જાસૂસી તંત્રની કમર ભાંગી નાખે, મહત્ત્વના ત્રાસવાદીઓ પર ઇઝરાયેલ પદ્ધતિથી હુમલા સહિત બોધરૂપ કાર્યવાહી કર્યા સિવાય ભારત માટે હવે અન્ય વિકલ્પ નથી. પાકિસ્તાનના આતંકવાદી તાલીમ કેમ્પોનો નાશ કાશ્મીરના લોકોને તેઓ માટે પાકિસ્તાનમાં જવાથી બરબાદી માત્ર છે તેવી સમજણ કેળવાય તે જરૂરી છે. પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યું છે. સાઉદી અરેબિયા અને ચીન પાસેથી લોન લઈને વિદેશી મુદ્રા મારફત દેવું ચૂકવતું પાકિસ્તાન ભારતે લાદેલા પ્રતિબંધો લાંબો સમય જીરવી શકશે નહીં. ચીજવસ્તુઓની તંગી, મોંઘવારી અને આંતરિક અસંતોષના કારણે સામાન્ય માણસ ભારતની અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરે છે. ભારતે સાચો વિકાસ કર્યો છે અને પાકિસ્તાને જાતે કરીને ભારત દ્વેષ થકી પોતાના જ પગ પર કુહાડો માર્યો છે તેવી લાગણી પ્રબળ થઈ છે. પાકિસ્તાનની આતંકવાદને ફેલાવતી ફેક્ટરીને નિયંત્રણમાં લેવા અમેરિકા ગંભીર રીતે મદદ કરશે.
આ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર આપવો મુશ્કેલ છે. ચીન પણ ભારત સાથે મૈત્રી વધારવાનો ડોળ કરશે, પણ તેના કહેવા પર કોઈ ભરોસો કરવો ખૂબ જોખમી છે. રશિયાએ 7 દાયકા ભારત સાથે મૈત્રી નિભાવી છે. રશિયાને આજે ચીન અને ટ્રમ્પની સરકાર સાથે સારા સંબંધો છે. જો રશિયા, સાઉદી અરેબિયા અને યુએઈ પાકિસ્તાન પર દબાણ વધારે તો સંભવ છે કે પાકિસ્તાની લશ્કરની બેફામ કાર્યવાહી પર થોડો અંકુશ આવી શકે. આજે ભારતની રાજનૈતિક કુશળતા માટે સૌથી કપરી કસોટીનો સમય છે. પહેલગામની ઘટના બાદ પાકિસ્તાનનું વલણ સુધરવાને બદલે બગડવાનું થયું છે. ભારત પર પ્રતિબંધો નાખ્યા છે. જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર ઘટનાની નિંદા થઈ છે, તે જોતાં ભારત માટે સહાનુભૂતિનું વાતાવરણ બન્યું છે. આપણે ખૂબ વિચારપૂર્વક પ્રતિભાવો આપવાના રહેશે. યુદ્ધ કરતાં આર્થિક અને રાજકીય દબાણની ધારી અસર થશે. પાકિસ્તાન આજે ત્રિભેટે આવીને ઊભું છે. પાકિસ્તાને આર્થિક પાયમાલીમાંથી બહાર આવવા માટે ત્રાસવાદ છોડીને સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવ્યા વિના તેની પાયાની કોઈ સમસ્યા હલ થશે નહીં. પઠાણકોટ, પુલવામા અને હવે પહેલગામની ઘટનાઓને એકત્ર કરીને જોઈએ તો આ તમામ પાછળ પાકિસ્તાનનો હાથ છે. ભારતે પ્રથમવાર આકરા પગલાં લીધા છે. આપણે હાલ તો રાહ જોઈએ. ભવિષ્યમાં ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટવાને બદલે વધે તો સરવાળે પાકિસ્તાનને જ નુકસાન છે. આપણા માટે સંયમ સાથે શક્તિનું પ્રદર્શન, ધીરજ સાથે સમુચિત વ્યૂહરચના અને કડકાઈ સાથે સમજણપૂર્વકનો પ્રતિભાવ ધાર્યું પરિણામ લાવે તો બંને દેશો માટે એક નવો માર્ગ ખુલશે.